અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધન કરી અને તેનું વેચાણ કરે છે અને ખેડૂતો પોતાની આવક બમણી કરતા થયા છે. ત્યારે આ છે અમરેલી જિલ્લાના ધારી શહેરમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત કે જેઓ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે અને હાલ પ્રાકૃતિક ખેતીમાંથી તૈયાર થતી વસ્તુનું વેલ્યુ એડિશન કરી વેચાણ કરે છે. મારું નામ ચતુરભાઈ હંસરાજભાઈ રૂડાણી, ધારી તાલુકો અને ધારીનું એરિયાનું જ લાઈન પર આ ગામ. અને હું લગભગ આમ તો 2001થી જ મારું વિસર્જન મારા ભાઈ ત્યારથી જ ખેતી કરું છું પ્રાકૃતિક. અને પહેલેથી જ ગવર્મેન્ટના બધી યોજનાઓમાં લાભ લઉં છું. અને ગવર્મેન્ટને જ્યાં જ્યાં ક્યાંય ત્યાં પ્રવાસ પણ પ્રેરણા પ્રવાસ પણ કરેલા છે. અને અત્યારે મારે મેઇન ફોકસ મારો આંબા ઉપરનો છે. ત્યાર પછી પંચસ્તરી ખેતી છે, જેમાં સરગવાના પાનનો પાવડર બનાવું છું, ફોદીનાના પાવડરનો પાવડર બનાવું છું. પછી અંદરની વસ્તુ મારે જે જોતી હોય એ વસ્તુ વાવી. એ સિવાય મારે શેરડીના આપણે જીવામૃત બનાવવા માટે જે શેરડીના ગોળને બદલે મેં રસ અને એનું મશીન લીધું છે. એમાં આ વર્ષે પણ સારું અને મારા આંબાનું આવરણ પણ સારું છે. અને એ સિવાય કે ગવર્મેન્ટની કોઈ પણ યોજના હોય એમાં અમને સારો લાભ આપે છે. મને BRC સેન્ટ્રલમાં અત્યારે 1 લાખ રૂપિયાની સહાય આપેલી છે, જે ટાંકાને બધું 10 પરણીને જીવામૃતને ધન જીવામૃતને બનાવવા માટે. એ સિવાય અમારે અહીંયા પ્રેરણા પ્રવાસોને ઘણા આજુબાજુના જે સ્કૂલો છે કૃષિની, એમના પણ બાળકો દર વર્ષે મારી પાસે અહીંયા વિઝિટે આવે છે. કેટલું ઉત્પાદન અંદાજથી 7-8 લાખ ને એવું જે થઈ જાય છે. અને હજી પણ વધતું જશે. અને હવે જ સાચું પ્લેટફોર્મ ઉપર આવ્યા છે. અને મારા આંબાનું વાવેતર ટોટલ ગોઠલાથી વાવેલું છે, દેશી આંબાના ગોઠલાથી. કોઈ પણ કલમ હું લાવેલો નથી. અને મેઇન વસ્તુ એ છે કે આનાથી 2 બેનિફિટ છે કે દુષ્કાળ પડે તો આ આંબો હુકાશે નહીં, અને ગમે તેવું વાવાઝોડું આવશે તો પણ મારો આંબો ઢળશે કે પડશે નહીં. આ પ્લસ ઠીક છે, ઉત્પાદનમાં કદાચ વાવાઝોડે કે કુદરતી આફત સામે આપણી પાસે ઝાડ ટકી રહે એ જ બેનિફિટ છે. નુકસાન તો પાકનું ગમે એમાં થાય જ, આપત્તિ આવે એટલે. બરાબર છે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે આ પંચસ્તરીય બાગાયતી પાકનું વાવેતર કર્યું છે અને હાલ તેઓ 7 થી 8 લાખ રૂપિયાનું 10 વીઘામાંથી સિઝનનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આગામી સમયમાં તેઓનું ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. સાથે તેઓ પંચસ્તરીય બાગાયતી પાકની સાથે અલગ અલગ સરકારની યોજનાઓનો લાભ મેળવી અને હાલ તેઓ મોડલ ફાર્મ તૈયાર કરી રહ્યા છે. સાથે હળદરનું મિશ્ર પાક તરીકે વાવેતર કરવામાં આવ્યું છે. બાગાયતી પાકની સાથે હળદરનું વાવેતર કરી તેનું મૂલ્યવર્ધન કરી અને વેચાણ કરવામાં આવે છે અને તેમાંથી પણ સારી એવી આવક મેળવી રહ્યા છે.